સુરતમાં વિજય બાપુના સમર્થકોએ આવેદનપત્ર આપ્યા બાદ જૂનાગઢમાં સમસ્ત સાધુ સમાજની બેઠક મળી અને વિજય બાપુની સાથે હોવાનો એક સૂર વ્યક્ત કર્યો। ત્યારે હવે રાજકીય નેતાઓ પણ બાપુના સમર્થનમાં આવ્યા છે। કોંગ્રેસ નેતા અને ભાજપ નેતાઓ આવ્યા છે સમર્થનમાં। ધોરાજીના પૂર્વ એમએલએ લલિત વસોયાએ બાપુને ટેકો જાહેર કર્યો। રાજકોટ ભાજપ અગ્રણી અશોક ડાંગર પહોંચ્યા હતા સત્તાધાર। ત્યારે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે વિઘ્ન સંતોષીને તેમનો જવાબ મળશે। સંસ્થાને બદનામ કરવામાં આવે છે। બ્રહ્મલીન જગદીશ ભગત બાદ અનેક સાધુ સંતોની હાજરીમાં વિજય બાપુની ચાદરવિધિ કરવામાં આવી હતી। મહત્વનું છે કે ગઈકાલે અમરેલીના સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો। મહંત વિજય બાપુ પર પાયાવિહોણા અને કોઈપણ પુરાવા વગરના ખોટા હોવાના દાવાઓ કરાયા। વધુમાં તેમણે પત્રમાં સમગ્ર મામલે સીબીઆઈ તપાસ કરીને વિજય બાપુ સામે પુરાવા વિના ખોટા આક્ષેપો કરનાર સામે કાર્યવાહી કરે તેવી માંગ કરી છે। ઘણા વાવાઝોડા જગ્યાઓ ઉપર આવીને વયા ગયા છે। કરમણ બાપુ થી લઈને શામજી બાપુ કયો, જીવરાજ બાપુ કયો ને આજે વિજય બાપુ। આક્ષેપો તો ગમે એની ઉપર થઈ શકે અને એમાંય વચ્ચે કોઈને નાખી દે એટલે કોઈ આધાર પુરાવાની વાત કરતું નથી। વિજય બાપુને લાગે વળગે છે ત્યાં સુધી વિજય બાપુ એક નાગા બાવા તરીકે એમને દીક્ષા લીધી હતી ત્યારે એમને પણ નહોતી ખબર કે 2 વર્ષ પછી પરમ પૂજ્ય જગદીશ ભગતનું 27 વર્ષની ઉંમરે આકસ્મિક અકસ્માત થશે, મૃત્યુ થશે અને આ ગાદી ખાલી થશે એવી કોઈને કલ્પના નહોતી। પણ સંજોગોએ ઉપરવાળાએ જે નિર્માણ કર્યું હતું જગદીશ બાપુનો દેહ લઈ થયો અને વિજય બાપુને અહીંયા લઘુમંત તરીકે સનાતન ધર્મના તમામ સંતો, મુક્તાનંદ બાપુ કયો, ચલ્લાલા વલ્કુ બાપુ કયો, એમની હાજરીમાં એમનું પેલું લઘુમંત તરીકેનું તિલક થયું હતું અને જે માણસ નાગા બાવા તરીકે 2.5 વર્ષ રહ્યો હોય એની ઉપર આક્ષેપ કરવો એને કરતા પોતે અરીસામાં જોઈ લે પોતે શું છે, પોતે શું કર્યું છે। અને આ જગ્યા ઉપર આવા 1000 વાવાઝોડા આવે ને તો એ વાવાઝોડા ખતમ થશે, આ જગ્યા ક્યારેય ખતમ નહીં થાય। કારણ કે આ જગ્યાના લાખો કરોડો ભક્તો એવા છે કે જે આ જગ્યાને વફાદાર છે અને આપો ગીગો જે આ સમાધિમાં છે એ આ બધાને પહોંચી વળશે। વિઘ્ન સંતોષી લોકો આ સંસ્થાની ઇજ્જત અને આબરૂ ઉપર જે પ્રહાર કરી રહ્યા છે એ ખેદજનક પ્રહાર છે। સનાતન ધર્મની વાત લઈને નીકળેલા ઠેકેદારો એ આ સંસ્થાને બદનામ કરતા લોકોની સામે લડાઈ કરવી જોઈએ, બોલવું જોઈએ, પરંતુ કોઈ કારણોસર કે આ વિવાદથી દૂર રહી અને વિવાદ ચગે એના માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે એ ખેદજનક પ્રયત્નો છે। આવી સંસ્થાને બદનામ કરવા માટે જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે હું બહુ સ્પષ્ટપણે માનું છું કે સનાતન હિન્દુ ધર્મની અંદર માનતા લોકો આવા તત્વોને માફ નહીં કરે અને આપા ગીગા જેવા સંત દ્વારા જે પરંપરા ચાલી રહી છે એ પરંપરા આજીવન ચાલશે।